નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પાર્ટ બી ની આપણે વાત કરી રહ્યા છીએ. તો પાર્ટ બી માં આજના વિડીયોમાં વાત કરવાની છે આપણે સેક્શન સી ની, એટલે કે સેક્શન સી માં કયા પ્રકરણમાંથી 4 ગુણના પ્રશ્નો બોર્ડમાં પૂછવામાં આવશે. તો વાત કરીએ વિદ્યાર્થીઓ સેક્શન સી માં પહેલો પ્રશ્ન, એટલે કે સેક્શન સી નો જે પહેલો દાખલો છે તે તમને શ્રેણિક પ્રકરણમાંથી પૂછવામાં આવનાર છે. ચેપ્ટર 3 શ્રેણિકમાંથી આપણને એક 4 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવનાર છે. તો 3.2 ની વાત કરીશ. ત્રીજા ચેપ્ટરમાં 3.2 એમાં 18મો, 16મો, 8મો, 18 અને 16 દાખલા તમારે ખાસ કરવાના. ફરીથી 3.2 માં 18 અને 16 નંબરના દાખલા કરવાના, જેમાં 18મો દાખલો બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો, આવનાર બોર્ડની પરીક્ષામાં તેની પૂછવાની શક્યતા સૌથી વધારે. યાદ રાખજો 3.2 નો 18મો દાખલો. હવે વાત કરીશ 3.3. તો 3.3 નો તમારે 8મો અને 9મો દાખલો કરવાના છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરીશ તો પ્રકીર્ણ સ્વાધ્યાયનો 8મો દાખલો પણ બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો રહે છે, તેની પણ પૂછવાની એવી શક્યતા છે. હવે વાત કરીશું ઉદાહરણ. તો વિદ્યાર્થીઓ ઉદાહરણ 25 ખાસ કરી લેજો. હોઈ શકે આજે 18, 8 અને 25 એમાંથી કોઈ એક દાખલો નજીકના ભવિષ્યની બોર્ડની પરીક્ષામાં તમને પૂછાઈ જાય. તો આ વાત કરી પ્રકરણ 3 ની. હવે ચેપ્ટર 4 એટલે કે નિશ્રાયક પ્રકરણમાંથી પણ એક 4 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવનાર છે. તો નિશ્રાયક ચેપ્ટર 4 ની વાત કરું તો 4.4 નો તમારે 15 અને 16 નંબરનો પ્રશ્ન કરવાના છે. 4.4 નો 15 અને 16. 4.5 ની વાત કરું તો 13 અને 14. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો 7મો પ્રશ્ન. ઉદાહરણની વાત કરું વિદ્યાર્થીઓ તો ઉદાહરણમાં ખાસ 11, 13, 17, 18 અને 19 કરવાના, જેમાં 13, 17 ને 18 બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના રહે છે. તો આ વાત કરી આપણે નિશ્રાયક પ્રકરણની. હવે વાત કરીશું આપણે સાતત્ય અને વિકલનીયતા, એટલે કે ચેપ્ટર 5. ચેપ્ટર 5 માંથી જે પ્રશ્નો પૂછવાના છે તેમાં વાત કરું વિદ્યાર્થીઓ તો તમારે ચેપ્ટર 5 માં 5.5 નો 7, 8, 9, 11 ફરીથી 7, 8, 9 અને 11 દાખલા એટલે કે 5.5 માંથી કરવાના, જેમાં 7મા અને 8માની પ્રેક્ટિસ વધારે કરવાની છે. 5.6 નો 7મો દાખલો કરવો. 5.7 નો 13 અને 17 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વિદ્યાર્થીઓ વાત કરું તો પ્રકીર્ણ સ્વાધ્યાયમાંથી તમારે 15, 17 અને 22 પ્રશ્નો ખાસ કરવાના. 15 અને 17 ખૂબ જ અગત્યના છે, જે આગામી બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલા છે અને હજુ પણ એની પૂછવાની શક્યતા ધરાવે છે. ઉદાહરણની વિદ્યાર્થીઓ વાત કરું તો 38 નંબર, 41 નંબર અને 42મું ઉદાહરણ ખૂબ જ અગત્યનું પરીક્ષાલક્ષી છે, જે આગામી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. વિદ્યાર્થીઓ હવે વાત કરીએ પ્રકરણ 6. પ્રકરણ 6 એટલે કે વિકલિતના ઉપયોગ. તો વિકલિતના ઉપયોગમાંથી પણ આપણે એક 4 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવનાર છે. તો 6.3 ના કેટલાક દાખલા છે વિદ્યાર્થીઓ એ ખાસ કરવા જોઈએ. એ વ્યવહારિક કોયડા અને કુટ પ્રશ્નો ટાઈપના પ્રશ્નો વધારે બોર્ડમાં પૂછાય છે. તો વાત કરું 6.3 નો 7મો, 10મો, 19મો, 20મો, 21, 23, 24, 25 અને 26, જેમાં 7મો દાખલો અને 19 માની શક્યતા ખૂબ જ વધારે છે. 23, 25 અને 26 દાખલા પણ તમારે ખાસ કરવા જોઈએ. એટલે કે આ 5 જે દાખલા છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવી લે છે. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં 7મો, 12મો અને 14મો ખાસ કરવો, જેમાં 12 અને 14 ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. વાત કરીએ ઉદાહરણ તો ઉદાહરણમાં તમારે 20, 25, 29, 31 અને 36 ખાસ કરવા. 20, 25, 29, 31 અને 36, જેમાં 31 અને 36મી નંબરનું જે ઉદાહરણ છે તે બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ સંકલન પ્રકરણની. સંકલન પ્રકરણમાંથી પણ તમને એક 4 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં પૂછવામાં આવનાર છે. તો વિદ્યાર્થીઓ થોડુંક અહીં ધ્યાન રાખવાનું રહેશે. સંકલનમાં 7.4 નો 18 અને 23 નંબરનો દાખલો કરવો છે. 7.5 નો 9મો, 12મો અને 14મો દાખલો કરવાનો છે. 7.10 નો 8 અને 16 નંબરનો દાખલો તમારે કરવાનો છે. પ્રકીર્ણ સ્વાધ્યાયની વાત કરું તો પ્રકીર્ણ સ્વાધ્યાયનો 19મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 22મો, 21મો, 23મો ખૂબ જ અગત્યનો. 25, 26, 27મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 29મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 30મો પણ દાખલો
કરવાનો છે. ઉદાહરણની વાત કરું વિદ્યાર્થીઓ તો કયા કયા ઉદાહરણ એ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના છે, ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો 12મું ઉદાહરણ કરવાનું છે, 15મું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 16મું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 33મું ઉદાહરણ કરવું પડશે, 34, 37, 39, 42. વિદ્યાર્થીઓ આ જે 4 ઉદાહરણ આપણને દેખાય છે વિદ્યાર્થીઓ ખાસ બોલું તે ધ્યાન આપજો. 34, 37, 39 અને 42 એ બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યતા ધરાવતા ઉદાહરણ છે. આગામી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે, જે હજુ પણ બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેમ છે. તો આ ઉદાહરણની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને વિદ્યાર્થીઓ હવે છેલ્લા પ્રશ્નની વાત કરું તો છઠ્ઠો દાખલો જે છે તે વિકલ સમીકરણ પ્રકરણમાંથી પૂછવામાં આવનાર છે. તો વાત કરીશું વિકલ સમીકરણની વિદ્યાર્થીઓ એ વિકલ સમીકરણમાં કયા કયા પ્રશ્નો અગત્યતા ધરાવે છે. તો 9.3 નો 19મો, 20મો, 21, 22મો પ્રશ્ન ખાસ કરો. 9.3 નો 19, 20, 21, 22 એમાં 22મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 9.4 નો 5મો, 7મો, 9મો, 13મો, 14મો અને 15મો. ફરીથી 9.4 એનો 5, 7, 9, 13, 14, 15 દાખલા અગત્યના છે, જેમાં 13 અને 15 ની પ્રેક્ટિસ ખાસ કરવી જોઈએ. 9.5 ની વાત કરું તો 5, 9, 13, 14 અને 15 એમાં 13 અને 15 ના દાખલાની પ્રેક્ટિસ ખાસ કરજો વિદ્યાર્થીઓ. વાત કરીશ પ્રકીર્ણ સ્વાધ્યાય તો પ્રકીર્ણ સ્વાધ્યાયનો 11મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવો જોઈએ. dy by dx વત્તા p of xy બરાબર q of x સાથે સરખામણીનો આ દાખલો છે. મારી દ્રષ્ટિએ પરીક્ષા લક્ષી ખૂબ જ અગત્યનો આ દાખલો કહેવાય. તો પ્રકીર્ણ સ્વાધ્યાયનો 11 અને 12મો દાખલો કરવાનો છે. વાત કરી લઈશું ઉદાહરણ. તો ઉદાહરણમાં તમારે 9, 11, 12, 13, 17, 18, 20, 21 અને 22 જેમાં પણ ઉદાહરણ નંબર 17 અને 22 ની પ્રેક્ટિસ ખાસ કરજો. 22મું ઉદાહરણ તમારે ખાસ કરવાનું છે. તો વિદ્યાર્થીઓ આ વાત કરી આપણે સેક્શન સી માં પૂછાનાર પ્રશ્નોની યાદીની. સેક્શન સી માં તમને જે પ્રશ્નો પૂછવામાં આવનાર છે તે કુલ 6 પ્રશ્નો છે. 6 માંથી તમારે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. સેક્શન સી નો ગુણભાર 16 રહે છે. તો વિદ્યાર્થીઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને પહેલા તો જરૂરથી લાઈક કરી દેશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રો છે, સ્નેહીજનો છે, તેને આ વિડીયો જરૂરથી શેર કરશો. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. આગામી બોર્ડની પરીક્ષામાં આપ સારામાં સારું પરિણામ મેળવો તેવી અમારી શુભેચ્છા છે.